ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ગણેશભાઈ પી સાવંતના માતૃશ્રી સ્વસ્યવંતીબેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે સતત 21મા વર્ષે સિનિયર સિટીઝનો તીર્થ સ્થળોએ દર્શન કરવા વિના મૂલ્યે 2 લક્ઝરી બસ રવિવારે રાત્રે રવાના કરાઈ હતી। તારીખ 22 જૂન 2025 રાત્રે બસ ઉપડી હતી। 23, 24 અને 25 પ્રવાસ કરી રાત્રે પરત ફરશે। હાલ પ્રવાસ દરમિયાન વિડીયો સામે આવ્યા હતા, જેમાં ગણેશભાઈ પોતે વડીલોને પોતાના હાથે ચા બનાવી સ્વયંસેવકો દ્વારા પીરસવામાં આવી રહ્યો હતો। કેટલાક વડીલોએ કહ્યું, આખા જીવનમાં ઘણા પ્રવાસ કર્યા, પણ આવા પ્રવાસ જેવો આનંદ અમને ક્યારેય મળ્યો નથી। ગણેશભાઈને આશીર્વચનો આપ્યા હતા। बहुत सरस उपमा सीरो चा पानी हमने खूब જ સરસ બનાવીને ખવડાવ્યું છે। બહુ સરસ એન્જોય કર્યું। બસમાં બી બહુ જ એન્જોય કરાયું છે। બહુ જ ફાઇન। આ ગણેશભાઈ માં અમને લોકોને આવીને બહુ જ આનંદ આવ્યો। અમે બીજી વાર આવવા માટે બી તૈયાર છીએ, પણ એક જ વાર લઈ જાય છે એટલે અમે બીજી વાર તો નહીં એન્જોય કરી શકીએ, પણ અમને બહુ જ ખુશી થઈ અને બહુ જ સરસ શીરો બનાવ્યો હતો ઓલા ભાઈએ। आदरणीय गणेश भाऊ आणि सहपरिवार आणि सर्व साई भक्त यांना माझा नमस्कार। आज तुम्ही सलग 21 वर्ष वृद्ध व्यक्तींसाठी विनामूल्य सेवा करीत आहात, त्यासाठी आम्हाला तुमचा खूप अभिमान आहे। आणि त्यातील विशेष म्हणजे दरवर्षी तुम्ही वेगवेगळ्या वृद्ध व्यक्तींना लाभ देतात। आम्ही या सेवेचा लाभ खूप मजेमध्ये आणि आनंदात घेतलेला आहे आणि आम्ही बोरवलीमधून आलेलो आहोत आणि आम्हाला या सेवेचा म्हणजे या सेवेसाठी काय माहीतच नव्हतं, पण माझी काकी आज नलिनी बेन यांनी आम्हाला या सेवेचा खूप मोठा अधिकार दिलेला आहे आणि खरोखरच आज गणेश भाऊंचे आणि त्यांच्या परिवारांचे आम्ही खूप मनपूर्वक आभार मानतो आणि त्यांना उदंड आयुष्य देतो आणि असे दरवर्षी सर्वांना आनंदात आणि त्यांच्या अगदी जबाबदारीने ते घेऊन येतात, त्यासाठी त्यांचे आभार। धन्यवाद। ગણેશભાઈ સાવંતે આજે 21 વર્ષથી આ બધા સિનિયર સિટીઝનની આવી રીતે આ પિકનિક લઈ જાય છે અને બધાને આ બધું વ્યવસ્થિત રીતે જમવા પીવાની બધી વ્યવસ્થિત હોટેલ બીટેલ સારી રીતે વ્યવસ્થા કરીને આજે મારું નામ બરુણભાઈ પ્રભુદાસ ડુમસિયા છે। હું ઓગટ વીર સાવરકરમાંથી આવું છું। આ મારે સિનિયર સિટીઝનમાં મારે આ ફ્રીમાં જે તમે લઈ જાઓ છો તો મારી પહેલી જ મુસાફરી છે આમાં। તમારું આયોજન અને તમારા સ્ટાફથી હું ઘણા આનંદમાં છું। તમારી વ્યવસ્થા સારી છે, સ્ટાફ પણ સારો છે ને અગાઉ પણ જે બધા ગયા હતા એની સાથે મારી જનરલ વાત થયા મુજબ મને એવો પરિચય મળ્યો છે કે આ ટૂરની અંદર તમને કોઈ તકલીફ નહીં પડે ને ખરેખર એ મુજબ તકલીફ છે નહીં, એ બદલ ઘણા આભારી। આ ગણેશભાઈ જે આપણા એ આજે 21 વર્ષથી આ
બસ ઉપાડે છે ને બધાને સારી રીતે લઈ જાય છે અને કોઈ જાતની કઈ વસ્તુની તકલીફ કરવા દેતા નથી. કારણ કે બસમાં તમને પાણી પીવા માટે ના ચા નાસ્તો બધી જ સગવડ આપણે સારી રીતે આપે છે. કોઈ જાતની તકલીફ આપણે નથી પડી. હું એમની જે પણ સેવા છે ને ભગવાન એને ખૂબ ખૂબ ધન્યવાદ આપે. એમના સાંઈ બાબા આશીર્વાદ આપે, આના કરતા વધારે વધે અને અમને દર વર્ષે લઈને આવે. જી તમારું નામ? હા, રમેશભાઈ મણીલાલ પટેલ. મારે રહેવાનું સુરત છે, ઉમરાવનગર સિસ્ટરથી શેરી. આજે જે ગણેશભાઈ આયોજન જે કરવામાં આવ્યું છે સિટીઝન માટે, બહુ સારામાં સારું કરવામાં આવ્યું છે આયોજન. જો આજે આવું જો આયોજન થતું હોય તો સિટીઝન જો માણસોને એને લાભ મળવો, બહુ સરસમાં સરસ લાભ મળ્યો છે. તમને કેવું લાગ્યું આજે આયોજન કર્યું? આયોજન તો અમને બહુ જ સરસમાં સરસ લાગ્યું. આજે અમે આવ્યા છે, આજે 2 દિવસ થઈ ગયા, પણ અમે એવું લાગતું જ નથી કે અમે પ્રવાસ આવ્યા છે. અમે